ગુજરાતની રાજનીતિમાં હવે આમ આદમી પાર્ટી સક્રિય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં જે દ્રશ્યો સર્જાયા તેણે સાબિત કરી દીધું છે કે રાજનીતિમાં ક્યારેય કંઈ પણ થઈ શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરીને માત્ર પરંપરા જ નથી તોડી, પરંતુ વિપક્ષના ગણિતના પણ ચિત્રા ઉડાવી દીધા હોય તેવું લાગે છે. ગાંધીનગરમાં સીએમ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો મનમેળ જોઈ કોંગ્રેસના શ્વાસ કદાચ અદ્ધર થઈ ગયા હશે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને રાજ્યના રાજકીય વર્તુળોમાં પારો છે એ ચડી ગયો છે. ચર્ચા થઈ રહી છે કે ભાજપની સરકારમાં આમ આદમી પાર્ટીને આખરે આટલું મહત્વ મળવા પાછળનું કારણ શું છે? સરકાર સંવેદનશીલ છબી બનાવવા માંગે છે કે પછી આ ભાજપની કોઈ નવી ગેમ હોઈ શકે છે? ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોની રાજનીતિમાં આ એક વિરલ ક્ષણ હતી જ્યારે વિપક્ષના નેતાઓએ આ રીતે સીએમ સાથે મુલાકાત કરી. 2021 બાદ સીએમ બન્યા બાદ સરકારે આ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને મહત્વ આપ્યું છે. તેને રાજ્યમાં એક અલગ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સીએમને મળવા જ્યારે સચિવાલયમાં આવ્યા ત્યારે દાદા સચિવાલયમાંથી નીકળી ગયા. સાંજે એમનો મહાત્મા મંદિરમાં કાર્યક્રમ હતો, પણ તેઓ એ કાર્યક્રમને સાઈડમાં રાખીને આપના નેતાને મળવા આવ્યા. ખાસ વાત તો એ હતી કે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સચિવાલયના ગેટ પર એમને મીઠો આવકારો આપ્યો, પણ ઇટાલિયાને ગળે લગાવીને ભેટ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આપ નેતાઓ સાથેની મુલાકાતે કોંગ્રેસ પર દબાણ કદાચ વધારી દીધું છે. કોંગ્રેસ પાસે આપની તુલનામાં વધુ ધારાસભ્યો છે, પરંતુ જે રીતે આપ નેતાઓ અને ધારાસભ્યોએ સીએમ સમક્ષ ખેડૂતોની માંગણીઓ મૂકી એનાથી કદાચ કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. આપને સીએમ દ્વારા મહત્વ આપીને કોંગ્રેસને અસહજ કરી દેવામાં આવી છે. ખરેખર તો ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ સાથે ખેલા થઈ ગયો હોય તેવું લાગે છે. હવે ચર્ચા એ છે કે સીએમની આ દરિયાદિલી છે કે ભાજપની કોઈ અલગ જ રણનીતિ. હાલમાં તો આમ આદમી પાર્ટીને તવજ્જો આપીને ભાજપે કોંગ્રેસને માનસિક રીતે કદાચ બેકફૂટ પર ધકેલ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.